એટલે અંગ્રેજો ફોરેનના સાયન્ટિસ્ટો મારે કહેવું પડે છે કે ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તમારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે. શું છે? દ્રષ્ટિબિંદુ છે એવું. બરાબર. પણ સાચી વાત નથી. વાસ્તવિક એવું નથી. વાસ્તવિક શું છે? તમે મારે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આખો શું છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. અને સવારમાં કોઈ કહે કે પ્રવીણભાઈ તમે અમારું બગાડ્યું કરતા પ્રવીણભાઈ પઝલ ઉભું થાય કે ના થાય? એવું એક બે પઝલ થાય છે કે બાજુ બે ચાર પાંચ થાય? પોતે જ પઝલ થાય. જગત જ પોતે પઝલ છે. મેળા આપા કુદરતી થઈ ગયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ. ભગવાન તો ભગવાન જ છે. ભગવાન તને દેખાય છે? અમને તને દેખાય? તને દેખાય છે? તમને દેખાય છે? દિવ્ય ચક્ષુ છે બધા. એ ભગવાન માં બેઠા છે. બહાર શું આવી બધી માથાકૂટ કરે? ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર whether visible or invisible. તો તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ બધા બહુ ક્રિએચર છે. આંખથી ના દેખાય, દિલબુદ્ધિ ના દેખાય, ક્રિએચર ની અંદર રહે છે. પણ નોટ ઇન ક્રિએશન. આ ક્રિએશન છે. શું છે? ક્રિએશન માં નહીં. ક્રિએચર ને ક્રિએશન માં ડિમાર્કેશન સમજી ગયા? તેને ક્રિએશન કહો. જેને ઉત્પન્ન કરવાની ક્રિએશન કહેવાય ને. કોને ક્રિએશન નહીં? ઉત્પન્ન કરવાની ક્રિયા એની ક્રિએશન કહેવાય. ઉત્પન્ન કરવાની ક્રિયા એની ક્રિએશન કહેવાય. ના, એટલે આ મનુષ્ય જે બનાવે ને એ બધું ક્રિએશન કહેવાય. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થાય એ ક્રિએચર કહેવાય. અને આ થતું મનુષ્ય જે બનાવે એ ક્રિએશન કહેવાય. આ ક્રિએશન મના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા આપણને દેખાય. બધા પેલા દેખાય નહીં. આ દેહ બનાવવો હોય તો પછી બની શકે નહીં. છતાં ભગવાને બનાવ્યો નથી. જો ભગવાને બનાવ્યો તો એ કુંભાર કહેવાય, ક્રિએટર કહેવાય. એટલે કુંભાર કહેવાય. કારણ કે આ બધા ગળા બનાવે છે અને આ બનાવે ભગવાન કુંભાર છે. તીર્થ બન્યું એટલું અમે એકલા જાણી, જ્ઞાની બોલી એકલા જાણે, બીજા કોઈ જાણી શકે? કેવું બન્યું છે એમ સ્વાભાવિક દેખાય છે. અને કેવું કોઈ કોઈને પાછું ઓળખવાનું સરખા મળા નથી. આટલી બધી વસ્તી હોય તો કોઈ મળું હતું નથી આવતું. દરેક પોતપોતાનું ભેણું ફરી કાઢે. સરખા મળા હોય તો શું થાય? બધા મળા હરખા હોય ધણી કોને લઈ જાય? ગમે પ્રવીણ બી વાત તમને આવે વાત ગમી જરૂર. ગૂંચવાડો જ ઉભો થાય નહીં પછી શું? આમને ગૂંચવાડો જ ઉભો નહીં થયો તો આખો દાડો બેસી રે કરે. કોઈ શેઠ વળે ના શેઠ હશે. આ તો સત્સંગમાં તો આવતો રહેતો કચ્છમાં. લાભ જ થાય ને, એમાં નુકસાન થયું છે કે બહાર પાન ખાવા ઉભા રહો તમને શું થાય? દેખી ભાઈ અમારી પાસે નુકસાન જાય તો બધા અર્થ જ રહેશે. નુકસાન જાય જ નહીં. એક જરાક તકલીફ હોય ને તો પછી મનનો મન એટલું બધું ચંચળ છે તે 4 કલાક સુધી જગાડે. 4 કલાક રાતે આમ બહાર જોવા જઈએ તો જાગે છે આવે તો બધા ઉડી જાય. અને આ એકલો જ તો આ બધા કે ઊંઘી જઈને તો બધા ડોળ કરે છે એટલું બાયણ બહાર એટલું બધા ચૂં 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 પલકો ચૂં ચૂં થયા કરે. સ્ત્રીઓ બધી ઊંઘી જાય છે. સ્ત્રીઓ ઘણી ખરી ઊંઘી જાય. સ્ત્રીઓ
હા અક્કલ વાળાને બહુ ભાનગડ છે. તિરંત અક્કલ ની ભાનગડ નહીં ને, અક્કલ ની બહુ ભાનગડ નહીં ને કે હું અક્કલ વાળી છું. આ અક્કલ વાળા બહુ ભાનગડ. આટલા ચું 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 કરે. રાતે ઊંઘ આવે બધી, રાતે ઊંઘે એ સી રીતે આવે? એક મનનો સ્વભાવ ચંચળ, સહેજ અમથું કહ્યું કે સહેજ સહેજ જ એનું એક જરાક દબાયું કે તરત 2-3 કલાક પછી કઈ નાખે. એને રમણતા કરવા દેવાની, એની મેરે એની જગ્યામાં રમણતા કરતા એની જગ્યામાં સહેજ આંગળી ગાલી કે રાખવું મને એવું છે. એવો મનનો સ્વભાવ. સ્વભાવ તો ઓછું જોઈએ ને. એવું ભાવ્યું 5,000 તો પગ હોય રહ્યા. એક પગ દબાય તો થઈ જાય આખી રાત 5,000 પગ. ના મન ચંચળ એટલું બધું છે. ચંચળ બહુ ચંચળતા. એ મન અમે કહીએ તારે બંધાય બંધાય નહીં. અમે આમ આ ફેરી આમ તારે એ બંધાય નહીં બંધાય. એટલે બંધાઈ ગયું મન. બધી ગયા નહીં તો મન બંધાય નહીં. બહુ જ ચંચળ છે એને બાંધવું મુશ્કેલ છે. મન તો બહુ જ ચંચળ જ છે ને. જ્ઞાની પુરુષની કૃપા હોય ને તો જ થાય. તે છે છૂટકો જ નથી. તો મન બહુ ચંચળ છે કે બંધાય નહીં જલ્દી. ભાગ્યના ઉદય જ્ઞાની પુરુષ કોઈથી બંધાયેલું નહીં. જ્ઞાની પુરુષની કૃપા વગર બંધાય નહીં. કોઈથી બંધાયેલું નહીં. કૃપાળુદેવને એમ બોલવું પડે કે અંદર આનંદ છે, બહાર ચિંતા છે, બહાર ઉપાધિ છે. શું બોલવું પડે? આ જ્ઞાની પુરુષ ને પણ આવું બોલવું પડે. તને ખબર મન કેવું હશે? મનના તોફાન કેટલા જોવા છે. ત્યારે જ્ઞાની પુરુષ એક બાજુ આવું પોતે લખવું પડે પુસ્તક પાને પાને કે અંદર આનંદ છે, બહાર ઉપાધિ છે, બહાર ચિંતા છે, એવું હોવું પણ લખ્યું છે. જ્ઞાની આ કાળમાં ફોકસ થઈ જાય. એમને એક વાક્ય શું સરસ લખ્યું છે કે આ જગતમાં સાચું જાણવાનો કામ ઈચ્છું. મને કોઈ પણ જાતની જગ્યાએ કામના નથી, કોઈ પણ પ્રકારની કામના નથી. સાચું જાણવાનો કામ ઈચ્છું છે. શું છે? શાના ખાસ કામી એ સત્ય સાચું જાણવાના કામી. હકીકતનું કમ્પ્લીટ સત્ય શું છે એને એટલી જ જાણવાની ઈચ્છા છે. અને આ લોકો એવા સાચું જાણવાના કામી બધા થયા છે. એ લોકો પેલા 1 મિનિટ ચૂક્યા નથી એક સાચું જાણવાના કામી. બોલું ત્યાં આગળ પછી બધું જ્ઞાન પૂરું થઈ જાય. હવે દુઃખ બુખ નહીં આવે. શું વાત કરે? આ ક્યાં દુઃખ નહીં આવે? ક્યાંથી આવે? હા ક્યાંથી આવે? ક્યાંથી આવે કે આપણા સમાગમ આવ્યા પછી ક્યાંથી પાછો જૈન છે. તો પછી એને ઘેર મધર ફાધર ને કહ્યું એટલે મારા ફાધર કઈક ભાઈ 100-150 માણસ જમાડ્યો હતા. તો અહીં 100-150 માણસ જમાડ્યું પાછું કે છોકરો દીક્ષા લેશે. આવું નેટિવ પ્લેસ તો કયું ગામ? મોરબી. મોરબી ને નેટિવ એવું મોરબી ના મારા કાકા થાય. કાકા ને એમના ભલે સુપર હ્યુમન ના થાય તેનો વાંધો નથી. માનવ તો પણ થવું જોઈએ. સંચેડન પાસે પણ થાય તો નિકામું કે એટલે સંપૂર્ણ માનવ પણ જડતું નથી અત્યારે. મારા જરામાં છંછેડાઈ જાય છે. હે માણસ જરા છછેડાઈ જાય માણસ. હા પાસે ભાવી થઈ જાય. નહીં તો સુપર હ્યુમન માણસ કેવો હોય 10 વખત પેલો નુકસાન કરી જાય તો એ પાસે 11મી વખત પાછું પેલો ફરી કે છે આટલું મારું કામ કરે કરી સ્વભાવ હોય એ તો છે જ. આપણાથી આવું કેમ થવાય? તમે આ દફતરી પેટું નાખીને તમે સહેજે પણ તમે ખોટું કરો. ખોટું થઈ જવું અને ખોટું કરવું બે ફેર છે. ખોટું થઈ જવું અજાણતા થઈ જાય વસ્તુ જુદી છે. ખોટું કરવું થઈ જવા માટે ગુનેગાર નથી. કરવું માટે
પછી દફતરી કુટુંબ કહેવાય ને. એ દફતરી કુટુંબ. એક તો કુળવાન પણ તો દફતરી કુટુંબ મહેતા કુટુંબ બધું કુળવાન જ ગણાય. બોલવાનું પણ જોડે જોડે જાતના હોવું જોઈએ. પૂર્વને જાતું જાતવાન ના હોય તારે ચીડાઈ જાય પછી. અને આપડા લોકો ગોળી ખોવી હોય ત્યારે ગોળી વેચાતી પેલા લેવા જાય વેચાતી જાતપાન જોઈએ. જાતપાન જોઈએ. ત્યારે ઘોડી જવાય જાતપાન જોઈએ ને. જાત ગોળી પણ જોઈએ ને જાત પણ જોઈએ નહીં. ગોળી ના કુળ જુએ પેલો પેલો કોડ જોઈએ એનો ક્યાં અંદાજ. ના જાત એને જોઈ ને એને જાત એને રૂબરૂ જોવી પડે. હા. કુળ પૂછવું પડે. પૂછવું પડે. કુળ પૂછવું પડે અને જાત એની જોવી પડે. ચોકદમ જોઈને એનો આંખ વાંખ હોય એના કોણ બોણ બધા પગ પગ બધું ચોકદમ બધું જોઈ અને પછી કે ના છે જાતો કે શું? એ રીતે કુળ ને બે જાત બે ઘોડીમાં ખોય છે તો માણસ ના ખોય શું? નથી આ જગત ને નથી સંસાર નું જ્ઞાન નથી મોક્ષ નું જ્ઞાન. કઈ નથી. બધું જ્ઞાન ખોઈ નાખ્યું છે. સંસાર આ સંસારિક જ્ઞાન કહેવાય ને. જાતવાન કુળવાન સંસારી ગયું હવે. એ તો બધું જાણવું જોઈએ કે ના જાણવું? એ પણ ઘોર અજ્ઞાન તમારે જ પડે છે. આ તો કુટુંબ તરીકે હજુ જરવાઈ રહેલું છે એટલું સારું છે. હજુ એટલે દફતરી કુટુંબ છે એટલે પોતે પોતાની મેરે પોતે એમ કહી શકે હું દફતરી કુટુંબ નો છું એટલે પોતે સાચી રહે છે પ્રમાણ. એ કુટુંબ આપણું ખરાબ દેખાય. કુટુંબની ખરાબી દેખાય. બે ભેગું થાય નહીં. તો કુળ હોય તો જાતમાં ના હોય, જાતમાં હોય તો કુળમાં ના હોય. કઈ નું કઈ અપલક્ષણ હોય બરાબર કામ કરી રહ્યો છે. તો આંતરિક ધર્મ કેટલું બધું કામ કરે. આ બાહ્ય ધર્મ કહેવાય. આ બાહ્ય ધર્મ નું ફળ કહેવાય. હા. તો એ બાહ્ય ધર્મનું ફળ. આ જાતિ ધર્મ કુળ અને જાતિ જાતિ બહુ સારી હોય ને તો એમ તો બહુ ફેર પડી જાય. આમ સુતા હતા આમ હાથ જાવ બરોબર ટાઈમ નહીં કે બી ટાઈમ 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 શું કહે છે? એ ટાઈમે જે ટાઈમે કીધું એ ટાઈમે જ સુઈ ગયા હતા હા, એટલે બરોબર એ ટાઈમે